સર્વને નમ્ર વિનંતી, આપ આપનું સ્થાન મેળવી લેશો. ભાઈ ઇનામો જોઈએ છે આ વર્ષે કે આવતા વર્ષે? હવે જે આ સુંદર વ્યવસ્થાઓ આપણને 10 દિવસ સુંદર ગરબા રમવાની અને સુંદર નાસ્તાની વ્યવસ્થા કરી આપી છે, એવી કમિટી નવરાત્રા ગ્રુપની કમિટી વતી અમે સર્વપ્રથમ સોસાયટીના દરેક રહીશ સભ્યોનો, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ અને બાળકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપના દ્વારા આપવામાં આવેલ યથાયોગ્ય દાનના રૂપમાં મળેલ રકમમાંથી આ સુંદર વ્યવસ્થા કરીને આપણે બધાએ આનંદ અને મજા લીધી છે. એ નવરાત્રા ગ્રુપની કમિટી વતી અમે આપ સર્વનો આભાર માનીએ છીએ. સર્વપ્રથમ 9 દિવસ માતાજીના ચોકમાં 10 દિવસ માતાજીના ચોકમાં સુંદર રંગોળીઓ કરી એ દરેક બહેનોને અમે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ. આ એક વ્યક્તિનું કામ નથી, ખૂબ જ આમાં નવરંગી ગ્રુપની બહેનોનું યથાયોગ્ય 40 બહેનોનો આમાં ફાળો છે. એ 40 બહેનોને આપણે પહેલાં તો તાલીઓના ગડગડાટથી વધાવીશું. રંગોળી કરવી એ સામાન્ય વાત નથી, આપણે બધા જ જાણીએ છીએ. રંગોળીની સાથે સાથે માતાજીના શિંગાર અને મંડપની વ્યવસ્થા કરનાર કમિટીની બહેનોનો પણ અમે આજે આભાર માનીએ છીએ. આપણા બધા જ માટે દરરોજ જુદા જુદા વાનગીઓનો નાસ્તો કરાવનાર આ કમિટી મેમ્બરોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રોજે રોજ નાસ્તા અલગ અલગ ટાઈપના અને એ પણ આપણા અહીંયા ગરમા ગરમ બનાવી અને આપણે પીરસેલા છે. એ અમને હર્ષ અને આનંદ એ વાતનો છે કે બગાડ નથી થયો અને આપણે પ્રેમથી ખાધું છે. એ બદલ અમે રસોઈ બનાવનાર સમગ્ર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નાચવા માટે ખેલૈયાઓને તાલ ચડે એવું સાઉન્ડ અને મ્યુઝિક વગાડનાર અમે ડીજે વાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પાર્કિંગની વ્યવસ્થામાં, ખુરશી પાથરવાની વ્યવસ્થામાં તથા સિક્યુરિટીની સંપૂર્ણ જવાબદારીમાં આપણા 4 સિક્યુરિટી ભાઈઓનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. અને આ 10 દિવસ નિસ્વાર્થ સેવા કરનાર એવા ભાઈ અમે ચહેરનો પણ આભાર માનીએ છીએ. ચહેરભાઈ અહીંયા આવશો, ચહેર અહીંયા આવશો. ચહેર માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. દરરોજ આપણે નાસ્તો કર્યા પછી જો ડીશો વધી હોય તો ચહેરભાઈ ઉપાડીને ડસ્ટબિનમાં નાખતા હતા, જે ખરેખર એમનું કામ નથી, આપણી નૈતિક ફરજ હતી. ક્યાંક આપણે ફરજ ચૂક્યા છીએ, પણ આ સામાન્ય માણસ એની ફરજ નથી ચૂક્યા. અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને તેમ છતાં મોડે સુધી નાસ્તો કરીને ડસ્ટબિનમાં ડીશ નાખવાનું, ગ્લાસમાં નાખવાનું ભૂલી ગયા હોય, 4 બ્લોકમાંથી સફાઈ કર્મચારીઓ સવારે આવીને સફાઈ કરતા હતા. એ સફાઈ કર્મચારીઓનો પણ અમે આભાર માનીએ છીએ. અને ખાસ આ 10 દિવસ જો રંગત જમાવી હોય તો એ બધા જ ખેલૈયાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણા થકી આ માતાજીની સન્મુખ આપણે બધા જ ગરબા કરી શક્યા અને સોસાયટીની રોનક આપણે વધારી છે. આ સોસાયટીમાં મંડપ, ડેકોરેશન, સાઉન્ડની વ્યવસ્થા કરવા માટે અમે ભાઈ શ્રી શરદભાઈ દેસાઈ અને અશ્વિનભાઈ શાહ અમારી ટીમના સૌથી સિનિયર સિટીઝનો છે, છતાં ખૂબ મહેનત કરે છે. એ બે માટે પણ આપણે એકવાર તાલીઓ વગાડીશું. બંનેને ચાલવામાં તકલીફ છે, છતાં પણ રાત દિવસ મહેનત કરીને એમને આ સુંદર વ્યવસ્થાઓ આપણા માટે કરી છે. એટલે એ દરેક વ્યક્તિઓનો અમે આભાર માનીએ છીએ. હવે વાત રહી
કે આપણે આ બધી જ સુંદર વ્યવસ્થાઓ કરવા બદલ આ નવરંગી ગ્રુપના મુખ્ય 12 બહેનો જે છે એ 12 બહેનોનું આપણે અહીંયા નાનું એવું સન્માન કરીશું. ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપમાં આપણે એમનું બહુમાન કરીએ તો બીજા વર્ષે અન્ય ભાઈઓ બહેનોને પણ પ્રેરણા મળે કે અમે પણ કંઈક સોસાયટી માટે કરીએ, જેથી અમને પણ સોસાયટીમાં માન સન્માન અને સ્થાન મળે. સોસાયટીના નવરાત્રા ગ્રુપની કમિટીના મેમ્બરોને નમ્ર વિનંતી, આપ અહીંયા જ હાજર રહેશો. સર્વપ્રથમ મહિલાઓ, અને એમાં આપણે નિર્ણાયક તરીકે 2 બહેનોને જે રાખી છે એ બંને બહેનોનો જજીસ તરીકે પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વાત આપણી હતી કે આપણે બહારથી જજીસો લાવવા, પરંતુ પ્રથમ દિવસે ખૂબ જ વરસાદ હોવાથી જે જજીસ નક્કી કર્યા હતા એ બહેનોને આવવામાં, લાવવામાં, લઈ જવામાં અમને પણ તકલીફ પડે એવી હતી, એટલે અમે એ બહારથી જજીસો નથી લાવી શક્યા. પણ બહાર કરતાં પણ વિશેષ આપણા જ તક્ષશિલાના પરિવારના 2 બહેનોએ જે સેવા આપી છે એ સેવાને આપણે બિરદાવીએ અને તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. તમારા જે 12 બહેનો છે જેના હું નામ બોલું એ બહેનોને અહીંયા આવવા માટે આપ પ્રથમ બોલાવશો. આચાર્ય નંદાબેન એસ પંડ્યા, નિશાબેન વી ખબરાની, અલ્પા એમ શાહ, મીનાલી વી પટેલ, પૂર્વીબેન એમ પંચાલ, અલ્પાબેન દેસાઈ, દક્ષાબેન ભૂતડા, સિયા શાહ, દિત્યા એસ દેસાઈ, પાયલ એન ચતુર્વેદી, વિમળાબેન, કદાચ વિમળાબેન નથી એવું છે ને કે છે બેન વિમળાબેન? ઓકે, 12 બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ બહેનો, તમે જુઓ, આજકાલ મોબાઈલ કોઈથી છૂટતો નથી અને રોજ 5-5 કલાક મોબાઈલના ઘરે મૂકીને અહીંયા આપણા માતાજીની સન્મુખ રંગોળી અને શિંગારની તૈયારીઓ કરતા હતા. આજકાલ તમારાથી કે મારાથી પણ 5-15 મિનિટ મોબાઈલ મૂકાતો નથી. એટલે એ બહેનોને ખરેખર હું તો માતાજીના સન્મુખ, કારણ કે સ્ત્રી સશક્તિકરણ જે છે એ માતાજી પોતે કહે છે કે તમારા પરિવારમાં, તમારા ઘરમાં છે સ્ત્રી અને બેન અને દીકરીને માનું સન્માન કરો, એટલે જગદંબા માનું પણ સન્માન થઈ ગયું ગણાય. એટલે અમે કમિટી મેમ્બરો વતી આ દરેક બહેનોને નતમસ્તક વંદન કરી અને એમનું સન્માન કરીએ છીએ. જરા તાળીઓ પાડો એટલે આનંદ આવે. અમારા વંદાબેને ખૂબ મહેનત કરી છે. ત્યાર પછી નંદાબેન, એમનું સન્માન કરશે ઈસુભાઈ. ઈસુભાઈને નમ્ર વિનંતી, આપના વરદ હસ્તે. ત્યાર પછી નિશાબેન ખબરાની, નિશાબેન, એમનું રાજાભાઈ છે, રાજાભાઈ તાત્કાલિક પધારશો એવી નમ્ર વિનંતી. અલ્પાબેન શાહ, F બ્લોક વાળા, બીટુભાઈને નમ્ર વિનંતી, આપ આવશો. એમના નામ પ્રમાણે આપો, નામ પ્રમાણે નામ જોઈ લેજો બેન આપનું. અલ્પાબેન શાહ ને બીટુભાઈ. મીનાલીબેન પટેલ ને અશ્વિનભાઈ, અમારા વરિષ્ઠ યોદ્ધા. અશ્વિનભાઈ. વિમળાબેન છે ને, એમને આપશે નિલયભાઈને નમ્ર વિનંતી, આપ પધારશો. ત્યાર પછી અલ્પાબેન દેસાઈ, B બ્લોક વાળા, મનીષભાઈ પંચાલ, મનીષભાઈ. દક્ષાબેન ભૂતડા ને અજયભાઈ ને નમ્ર વિનંતી, આપ આવશો. સિયાબેન શાહ,
સિયાબેન શાહ અને બિરેનભાઈ સિયાબેન બિરેનભાઈને નમ્ર વિનંતી આપ આપના વરદ હસ્તે દિત્યા દેસાઈ દિત્યાબેન છે હાજર? કઈ વાંધો નહીં. પાયલબેન ચતુર્વેદી, પ્રકાશભાઈ અમારા સૌના લાડકા અને હુલામણા નામથી જેમને ઓળખીએ છીએ મામા, એ પ્રકાશભાઈના વરદ હસ્તે પૂર્વીબેન પંચાલ છે. પૂર્વીબેન સુમિતભાઈ ને નમ્ર વિનંતી આપના વરદ હસ્તે એમને આ ઇનામ આપ આપશો. એક વૈદ્યુત લાવો. હવે આ બધાને થશે કે આમાં છે શું? આ એમની મહેનતનું પરિણામ છે. બે સારા શબ્દો લખીને આપણે એમને સન્માન કરીએ ને, એ આપણા બધા જ માટે ખૂબ ગૌરવ અને લાગણીની વાત છે. એમાં નાનું એવું લખાણ છે. સર્વપ્રથમ ઉપર આવશે આપણું તક્ષશિલાનો સિમ્બોલ અને નીચે તક્ષશિલા ટાવર વસ્ત્રાપુર અમદાવાદ એવો આપણા સિમ્બોલમાં માર્કો છે. ત્યાર પછી આવે છે નવરાત્રિ મહોત્સવ 2025. નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવા તેમજ તન મન અને ધનથી સેવા કરવા બદલ જે કંઈ બહેનોને અપાયા છે એમના નામ લખેલા છે. એટલા સુંદર અક્ષરે રિમાર્કથી નામ લખેલા છે. એ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. આવું નાનું ટચુકડું અમે લખાણ અમારી બુદ્ધિપૂર્વક કરેલું છે. બહેનોએ જે સહર સ્વીકાર્યું એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ. બહેનો હવે કોઈ રહી જાય છે? તે શિક્ષક છે. સતત સવારે વહેલા નીકળીને સ્કૂલે જાય, સ્કૂલેથી આવીને રસોઈ બનાવીને અલ્પેશભાઈને અને હર્ષને એમના હાથે જમાડીને પછી અહીંયા આવે છે. અહીંયા આવ્યા પછી 4 કલાક 5 કલાકે રંગબેરંગી રંગોળી કરે છે. સામાન્ય કલરની રંગોળી કરવી એ તમારું મારું પણ કામ નથી, છતાં આ તો ફૂલોની અને અનાજની રંગોળી કરે છે. એ બેનનું પણ આપણે ખૂબ ઉમળકાભેર, જેમ પ્રથમ આપણે કહ્યું એ પ્રમાણે આપણે સિમ્બોલ સાથે તાલીઓના ગડગડાટથી એમને વધાવીશું. એમને એમના જ પતિદેવ એવા અલ્પેશભાઈ શાહના વરદ હસ્તે આપણે ટ્રોફી અપાવીએ છીએ. હવે આમાં પણ એક નાનું એવું લખાણ છે. નવરાત્રિ મહોત્સવ 2025 માતાજીના ચોકમાં દરરોજ અલગ અલગ ફૂલોની રંગબેરંગી સરસ રંગોળીની સેવા આપવા તથા તન મન અને ધનથી સેવા કરવા બદલ ભામતીબેન અલ્પેશભાઈ શાહને ખૂબ ખૂબ અભિનંદન તથા ધન્યવાદ. અને એમનો સુંદર હસતો ચહેરો પણ આમાં અલંકિત કરેલો છે. આપ અલ્પેશભાઈ આપો. આ બધી જ બહેનોની સેવાની અમે કદર કરીએ છીએ. ભાઈ દિત્યાબેનને આપ. વાહ વાહ, સરસ સુંદર. બધા હવે તમે તમારી રીતે ગોઠવાઈ જાઓ, સરસ ફોટોગ્રાફી કરો. એ દરમિયાન અમે ખેલૈયાઓને પણ આનંદથી ઇનામોનું વિતરણ કરી આપી એની આપણે કદર કરીએ છીએ. ના ના, ઉપર એક બરાબર છે. બસ બસ બસ, યસ યસ. ના એટલે એક લોગો જ હોવો જોઈએ. વાહ વાહ. બેન પેલા પાછળ છે. બેન આવી જાઓ, આવી જાઓ. ના ના, મનીષભાઈ જોવે તો વાંધો. વય મર્યાદા પ્રમાણે આપણે પ્રથમ 8 વર્ષ સુધીના બાળકોને ઇનામ આપવામાં આવે છે. એમાં બાળા એટલે આપણી દીકરીને પરફોર્મન્સમાં 2 ઇનામ છે અને ડ્રેસીસ માટે 1 ઇનામ છે. આપણા નિર્ણાયક જજીસોએ ખૂબ મહેનત કરી અને 4 દિવસ મહેનત કરીને આ નામો પસંદ કરેલા છે. ખૂબ સમય બગાડેલો છે. એટલે જે કંઈ નિર્ણય લીધો છે બહુ વ્યાજબી અને વ્યવસ્થિત જ લીધેલો છે. નામ બોલવામાં આવે છે. 8 વર્ષ સુધીની બાળા સાનવી નિકુંજભાઈ
કક્કડ સાનવીબેન, ત્યાર પછી શિવ્યા અગ્રવાલ અને વ્યામિનીબેન ધકાલ. બીજું ઇનામ છે પરફોર્મન્સમાં શિવ્યા અગ્રવાલ, મ્યુઝિક શિવ્યાબેન. ખૂબ ખૂબ ધન્યવાદ. ડ્રેસીસ માટે છે વ્યોમિની ધકાલ છે બેન. વાહ વાહ. વાહ વાહ. એમને ડ્રેસીસ માટે આપવામાં આવે છે. ત્યાર પછી બાળકોમાં પરફોર્મન્સ માટે છે ડ્રેસીસમાં દેવાંશભાઈ. નાની 8 વર્ષ સુધીના બાળકો ખેલૈયાઓ પરફોર્મન્સમાં ન હતા એટલે ડ્રેસીસ માટેનું ઇનામ આપવામાં આવે છે. દેવાંશ છે પરફોર્મન્સમાં ફલક, બ્લોક નંબર G23. મ્યુઝિક સ્ટાર્ટ. ડ્રેસીસમાં મિસિકા, બ્લોક નંબર B13. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. 9 થી 15માં ખેલ તો આવો બેટા ત્યાંથી. ડ્રેસીસમાં દર્શિલ હરીશભાઈ પુતળા એમને. ત્યાર પછી ઉંમર વર્ષ 16 થી 35 સુધીમાં યુવક અને યુવતીમાં છે દેવીબેન ત્રિવેદી, F બ્લોકમાં છે. ક્યારે ગયા? જીયા કાલાવડિયા, સી બ્લોક નંબર C. જીયા કાલાવડિયા પરફોર્મન્સમાં મ્યુઝિક સ્ટાર્ટ. યુવતીઓમાં ખેલૈયાઓમાં ડ્રેસીસ માટે કિંજલબેન અને ભાવનાબેન સામે આવી જશે. કિંજલબેન અને ભાવનાબેન, નમ્ર વિનંતી. ભાવનાબેન, મ્યુઝિક સ્ટાર્ટ. બોલો નામ એમની પછી આ બેન. પરફોર્મન્સમાં રિંકલબેન સ્ટાર્ટ.
ત્યારબાદ ઉંમર વર્ષ 16 થી 35ની વચ્ચે યુવકોમાં પરફોર્મન્સમાં આવે છે મિહિરભાઈ ભૂતડા, ભાઈ મિહિર. બીજું નામ છે કાવ્ય મહેતા. મિહિરભાઈ ને સુમિતભાઈ. વાહ સુમિતભાઈ, વાહ. જ્યારે ભત્રીજાને કાકા હસ્તક મળતું હોય ત્યારે ઓર આનંદ આવે. તાલીઓના ગળગડાટથી આપણે વધાવીશું. કાવ્યને આપશે પ્રકાશભાઈ ઉલામણા નામથી. ઉલામણા નામના અમારા લાડકા એવા મામા. તાલીઓના ગળગડાટથી આપણે વધાવીશું. ડ્રેસીસમાં છે હર્ષ અને રુદ્ર. હર્ષ અને રુદ્ર ને નમ્ર વિનંતી. બિરેનભાઈને નમ્ર વિનંતી. બિરેનભાઈ અને મનીષભાઈ પંચાલ. બિરેનભાઈ અને મનીષભાઈ પંચાલ બંનેને ટ્રોફી અર્પણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ વાહ વાહ. બેટા પગેલા લાગવાનો મિત્ર જ છીએ આપણે. ઉંમર વર્ષ 35 થી ઉપરના જે ખેલૈયાઓ ખેલી રહ્યા હતા એ ખૂબ સુંદર રમી રહ્યા હતા. એમનો ખરેખર નિર્ણાયકોએ જે નિર્ણય લીધો છે એ એમને પણ એમ થયું કે આ એકને મૂકીને બીજાને નામ લખવું એ એમના માટે પણ ખૂબ અજુગતું લાગતું હતું. પણ છતાંય બહેનોમાં પરફોર્મન્સમાં છે ઝરણાબેન મિહિરભાઈ શાહ અને અનિશાબેન. અનિશાબેન બી બ્લોકમાં, ઝરણા મિહિર શાહ જી બ્લોક. બંને સાથે આવશો કે સિંગલ સિંગલ? પાયલબેન, ઝરણાબેનને ઇનામ આપે છે પાયલબેન. ઓકે, સુઈ ગયા છે. કોણ આવે છે હમણાં? કોઈ હમણાં આવ્યું હતું? ભાઈ આવી જાઓ. પછી જલ્પાબેન. જલ્પાબેન સી બ્લોકમાંથી. એમને પૂર્વીબેન પંચાલ છે. પૂર્વીબેન ધન્યવાદ. પૂર્વીબેનના વરદ હસ્તે આપ લઈ રહ્યા છો. ચૈતાલીબેન ઈ બ્લોક. ત્યાંથી રમતા આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. રમો રમો. ઇનામ લેવાવાળા હાજર છે. ઇનામ જેમના હસ્તક અપાવવું છે એ ધીરે ધીરે આવી રહ્યા છે. એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. હવે જેમને સતત આપણા વચ્ચે 4 દિવસ રહી અને જજીસ તરીકેનું ખૂબ મહેનત કરી છે, જે 10:30 થી લઈ અને કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ બહેનોએ આપણને સેવા આપી છે. એ બંને જજીસ બહેનોને આપણે બુકે અને સાથે સાથે એક એમની કદરના રૂપમાં આપણે એક એન્વલપમાં
501 501 મૂકીને આપણે આપીશું. બેન એવા નિશાબેન કાલાવડિયા ને નમ્ર વિનંતી તેઓ આવશે. એમને એક બેન બુકે આપે છે ને એક બેન વાહ વાહ. તમે કોનું આપો છો બેન? અલ્પાબેનનું નથી. ખૂબ ખૂબ ધન્યવાદ નિશાબેન કાલાવડિયાને વંદાબેન બુકે અને એમની સેવાના રૂપમાં કદર કરતું કવર આપવામાં આવે છે. આપણે એમની સેવાના કદરમાં બધા જ તાલીઓના ગડગડાટથી એમને વધાવીશું, જેથી આપણે બહારથી કોઈ જજીસ લાવવાની પણ જરૂર ના પડે. આપણે વધારાના ખેલૈયાઓ ખૂબ જ હતા એટલે કોઈને અન્યાય ન થાય એવા 4 ખેલૈયાઓને પણ આપણે કવર આપી અને એમનું બહુમાન કરીએ છીએ. એમાં આપણી સોસાયટીના નિયમો પ્રમાણે આપણે એવું નક્કી કર્યું હતું કે સોસાયટીમાં રહેનાર વ્યક્તિને જ આપણે ઇનામ આપીશું. પરંતુ છેલ્લા 32-33 વર્ષથી સોસાયટીની શરૂઆત થઈ ત્યારથી શૈલેષભાઈ વાઘેલા એ સતત નવરાત્રામાં રમવા આવે છે અને નવરાત્રા દરમિયાન ખરેખર જો ટેમ્પો જમાવતા હોય તો આ ભાઈ છે. આ ભાઈ શરૂઆતથી લઈને અંત સુધી રમે છે અને એમની સાથે આપણી સોસાયટીની માતાઓ, બહેનો, યુવતીઓ, યુવાનો રમવામાં કોઈ સંકોચ કરતા નથી. અને આ ભાઈનું વર્તન અને વાણી એવા છે કે એક પરિવારની જેમ આપણી સાથે રહે છે. એટલે એની કદરના રૂપમાં ખરેખર આપણે બહારના હોવાથી નથી આપતા, પરંતુ એમને કદરના રૂપમાં ઇનામ આપીએ છીએ. મ્યુઝિક સ્ટાર શૈલેષભાઈ. સરલાબેનને વિનંતી કે તેઓ પ્રોત્સાહિત કરશે. ત્યાર પછી રેખાબેન F બ્લોકમાંથી. બેન આપ સરલાબેન અહીંયા ઊભા રહેશે. બેન F14 છે હાજર. થોડી કઈ ત્યાર પછી પણ નામ બોલી જાઉં છું. રિયાબેન ઉપાધ્યાય ને એન્જલબેન. વાહ બેન વાહ. રિયાબેન ઉપાધ્યાય આવી ગયા છે. યસ. વાહ 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 વાહ. ખુશીનો ભરપૂર આનંદ માણવા માટે પણ આ પરિવાર જોઈએ. રિયાબેન ઉપાધ્યાય મ્યુઝિક સ્ટાર. વાહ વાહ વાહ. એન્જલ બેન છે હાજર. ઉભા રહેજો બેન તો પછી. હા, એન્જલ બેન મ્યુઝિક સ્ટાર. વાહ વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બધા જ માતાજીની સન્મુખમાં ચોકમાં ફરીને રાસ ગરબા લઈ રહ્યા હતા ત્યારે કદાચ આપણા બધાનું પણ ધ્યાન હશે કે આપણી જ સોસાયટીમાં આપણા જ પરિવારમાંથી એક દીકરી જે આપણી વચ્ચે નાચી નથી શકતી, ખુરશી ઉપર બેસીને પણ માતાજીના ગુણગાન ગાઈ રહી હતી અને તાલીઓ પાડી રહી હતી અને એ જ પ્રમાણે એક્શન કરી રહી હતી. એવા નિપુર બેન દેવેન્દ્રભાઈ વ્યાસ ના મમ્મીને નમ્ર વિનંતી. ઉષાબેન આવી શકતા હોય તો નમ્ર વિનંતી, અથવા અમે ત્યાં આવીએ.
વાહ અને દીકરીને સાજી કરી અને એની માં એમને જે આશ્વાસન આપે છે એ બદલ અમે એમને આ ખૂબ ખૂબ ધન્યવાદ આપીને નાની એવી ફૂલને તો ફૂલની પાખડીના રૂપમાં કદર કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજીને પ્રાર્થના કે આ અમારી દીકરી આવતા વર્ષે બધાની જેમ આપણી વચ્ચે ગરબા રમે. આ પરિવારની ભાવના છે. આપના તરફથી મળેલા દાનમાં કે નાસ્તાની કૂપનમાંથી આ વપરાશ થયો નથી. જેમ નવરંગી ગ્રુપની બહેનોએ ગઈકાલે લાણી કરી, એ લાણી પણ સોસાયટીના ફંડમાંથી, નવરાત્રાની કમિટીના ફંડમાંથી નહીં, એ 40 બહેનોએ એમની જાત મહેનતથી પૈસા ઉઘરાવીને આ ફંડ ભેગું કર્યું અને એની તમને બધાને લાણી કરી છે. એને ખરેખર તો આપણે વધાવીએ છીએ. ઘણીવાર ઘણું બોલવાની ઈચ્છા થાય, પણ અમને એમ લાગે કે કોઈને એમ થાય કે આ તો બોલ જ કરે છે. અને ખોટાને ખોટું જો ના કહીએ ને તો આ માં નારાજ થાય. એટલે અમે સાચું બોલીએ. ઘણા એમ કહે છે અમારા મગજની નસ ખેંચાઈ ગઈ. અરે નસ ખેંચાઈ નહીં, આવું સાંભળીને તમારા મગજની નસોના તંત્રો સંતુલિત રહે અને માં તમને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીને આપણે આ કાર્યક્રમને આજે પૂર્ણ વિરામ કરવાની તૈયારીમાં છીએ. રોજે રોજ પોતાનું કાર્ય છોડીને 10 દિવસ આરતીથી લઈને ગરબા સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી શૂટિંગ કરી અને બીજા દિવસે એ આપણને બધાને મીડિયા થ્રુ અપલોડ કરીને આપણને એમની ક્લિપ મોકલી રહ્યા છે. એ બદલ જયેશભાઈ સોનીને નવરંગી ગ્રુપની બહેનો વતી એક એમની કદર કરવામાં આવે છે. માતાજીના ચરણારવિંદ એમને અર્પણ કરી રહ્યા છે. નવરંગી ગ્રુપની દરેક બહેનોને નમ્ર વિનંતી. હમણાં જે 12 બહેનો જેમને આપણે ઇનામો આપ્યા છે એ દરેક બહેનોને નમ્ર વિનંતી. આપણે એમને પણ તાલીઓના ગડગડાટથી વધાવો. પ્લીઝ ઉભા રહો. જયેશભાઈ વચ્ચે આવી જાઓ. બહેનો આપણે બધા પરિવારના એવા હળીમળી ગયા છીએ. આ પ્રસંગો એ સાથે રાખવાની ને રહેવાની ભાવના આપણને ઉત્પન્ન કરે છે. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. જયેશભાઈ એ મને આપી દો. બોક્સ તમે લઈ જાઓ. થેન્ક યુ. આપણે માતાજીના ગરબાની એક ધૂન રમી અને પછી આરતીની શુભ શરૂઆત કરીશું. કારણ કે આપણે નિર્ધારિત સમયમાં માતાજીનો ગરબો વડાવવો શુભ ચોઘડિયામાં, કે જેથી કરીને આપણી સોસાયટીમાં કોઈ વિઘ્ન ન આવે અને હળીમળીને આપણે બધા રહી શકીએ એવી અમારી એક પ્રાર્થના છે.